only Shuddha Shakahari, no Manjahari. હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. જય માતાજી એન્ડ ગુડ મોર્નિંગ. તો અત્યારે વાગ્યા છે સવારના 11 અને મારે ઝાડુ ફટાને એવું કામ થઈ ગયો છે, નાઈ પણ લીધો છે અને હવે જમવાનું બનાવવાનું છે. તો લોટ બાંધી લીધો છે, કચુંબર પણ કટ કરી લીધી છે, ટમેટા કાકડીની અને ભાજી અત્યારે 2 બનાવવાની છે. એક તો કારેલાની મારા માટે અને એક ડુંગળી અને ટમેટાની, કેમ કે કારેલાની ભાજી કોઈ ઊંઘા બધા ન ખાય એટલે 2 ભાજી બનાવવી પડે. તો એક ડુંગળી ટમેટાની અને એક કારેલાની 2 ભાજી બનાવી નાખીશ. અને દૂધ પણ ગરમ કરી લીધો છે, એને મૂકવાનું છે ફ્રીજમાં. અને મલાઈ 3-4 દિવસની જમા થઈ ગઈ છે, તો માખણ પણ બનાવવાનું છે. ધાણા જીરા પીસવાનો છે, પીસવાનો તો પરમ દિવસ પણ બાકી રહી ગયા એટલે આજે પીસી નાખીશ. ચલો જેકીને રેડી કરવાનું છે. જેકી નાઈ લીધો છે ને હવે એનું હોમવર્ક કરે છે ટ્યુશનનું થઈ ગયો, આ રીડિંગ કરું. અચ્છા, બુક રીડિંગ કરે છે. ટ્યુશનનું હોમવર્ક કમ્પ્લીટ થઈ ગયો. અને મારે બનાવવાનું છે જમવાનું, તો હું જમવાનું બનાવી લઉં અને જેકી એને રીડિંગ કમ્પ્લીટ કરી લે, પછી સ્કૂલ જવાનું છે, હે ને? જમીને જવાનું. હા, તો હું જમવાનું બનાવી લઉં એટલે તું કર, પછી ફટાફટ જમી લે. સ્કૂલ જવા માટે રેડી. કપડાં કાઢીને રાખી દીધા છે, ખાલી પહેરવાના બાકી છે ને. ભાજી આજે 2 બનાવવાની છે, મારા માટે કારેલાની અને એક ડુંગળી ટમેટાની. લોટ પણ બાંધી લીધો છે. કારેલાનું શાક બધાય ન ખાય એટલે મારા એક માટે જ બનાવું ખાલી. તો આટલા ધાણા જીરો ત્યાં પીસવાનો હતો. પીસેલા હું બહુ ન રાખું, ધાણા જીરો જેટલા જોઈએ એટલા પીસું. ધાણા અને જીરો 2 મિક્સમાં આટલા પીસી નાખ્યા અને આટલો જીરો જે વધ્યો છે આને રાખી દેવાનું છે પાછો પેક કરીને. 3 દિવસ તડકો દઈ દીધો હતો એટલે મસ્ત. પહેલાં પણ મેં તડકો દઈને જ રાખ્યો હતો. આને શેકીને રાખ્યો હતો જ્યારે હું લઈ આવી હતી ને ગામડેથી, ત્યારે શેકીને જ રાખી દીધો હતો. પણ અત્યારે પીસો હતો એટલે પાછો મેં 2 દિવસ તડકો આને આપી દીધો અને આને પાછો હું પેક કરીને રાખી દઈશ એટલે ખરાબ થાય નહીં. અને આટલા ધાણા જીરો અત્યારે મેં મિક્સમાં પીસી લીધા છે, પછી વળી જોશે ત્યારે પીસી લઈશ. કેમ કે આ ટાઈમે જીરા પણ ત્યાં બધાને ખરાબ થઈ ગયા છે. અમારે ત્યાં જીરા બહુ સારા નથી રહ્યા એટલે આ જીરો છે તો આ ટાઈમે દેશમાંથી નહીં લઈ આવી ને જીરો તો પણ હાલશે, કેમ કે આટલો બધો જે વધ્યો છે. તો આમ સારી રીતે પેક કરીને રાખી દીધું, ખરાબ ન થાય ને. એકવાર શેકેલો હોય ને એટલે એમાં કીડા બીડા કાંઈ પડે નહીં, નહીં તો થોડા દિવસમાં ખરાબ થઈ જાય. પણ જ્યારે લઈ આવી ને ત્યારે જ આને સારી રીતે આમ શેકીને રાખી દઈએ ને એટલે પછી આ બગડતો નથી. એવાને 2 વર્ષ સુધી કદાચ વાપરીએ ને તો પણ ખરાબ ન થાય. વરસ તો આને થઈ જશે. હું ક્યારે લઈ આવી હતી, વૈશાખ મહિને લઈ આવી હતી એટલે વૈશાખ હમણાં આવી જશે એટલે વરસ તો થઈ જશે. આટલો જે વધ્યો છે એમાં મેં આજુબાજુમાં થોડો ઘણો આપ્યો હતો અને પીસીને આટલા દિવસ વાપરી સીરા ધાણા જીરો 2 મિક્સમાં ને હજી આટલો વધ્યો છે. તો ગાઈસ અત્યારે વાગી ગયા છે રાતના 10 અને જમવાનું બનાવવા આજે થોડોક લેટ થઈ ગયો છે. આટલો જમવા માટે મેં બનાવી છે કઢી સરસ મજાની મીઠા લીમડાવાળી, અને સાથે બનાવવાની છે જુવારની રોટલી. જુવાર હમણાં પીસાવી હતી તો આજે જુવારના રોટલા, કઢી અને પીઝા પાર્ટી. જેમ જેકી બનાવે છે પીઝા. તો આ છે ને વેજીટેબલ અને પનીર મેં કટ કરીને આપ્યા છે અને એ 2 ભાઈઓ પીઝા બનાવશે. આજે બ્રાઉન બ્રેડ આવે પીઝા એ છે. તો આજે જમવામાં છે ને પીઝા, જુવારના રોટલા અને કઢી. તમને પણ ખાવો તો આવી જાજો. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો. જે એમને રેડી થઈ ગયો ना अभी बाकी है पनीर. जेकी ने सॉस लगा लिया, तेरे को पनीर डालना है? ना अब मम्मी ये 15 फरवरी का एक्सपायर हो हो आवेला 15 ફેબ્રુઆરી को 5 દિવસની एक्सपायर डेट गया. सॉरी 15 सितंबर. हाँ, तो तब तक तो कब तक खत्म हो जाएगा? एक जो वाला है. किधर एग्स वाला है? एक जो एग लेस है. छोटी गाइस मैं स्कूल में कुछ नहीं करने जाता, खाली दोस्तों के साथ घूमने. एग लेस लिखा है, वेज तो लिखा है इतना बड़ा. एग वाला थोड़ी लेके हम चेक कर रहा सकती को आटा ही मायोनीज एग लेस लिखा है. एग वाला भी आता है बट ये वेज है. एक वाला मायोनीज नहीं आता. आता है बाबू, सब आता है. चॉकलेट भी आती है, चॉकलेट आती, मायोनीज नहीं. मायोनीज भी आता है. तेरे को बताऊंगी मैं, ठीक है? सब आता मेरे है. को क्यों बताएगी तू? मैं गांव का देसी छोरा, ओनली वेज, ओनली शुद्ध शाकाहारी, नो मांसाहारी. मांसाहारी का
लाइक शेयर नहीं करती है। इतना मेहनत से वीडियो बनाते तुमको हंसाते तो लाइक काहे नहीं करते? पैसा कौन सा लगता है उसमें खाली खोल देना। ऐसा ना टूटे बेटा, टूटे टूटे रुक रुक, अबे कैंची ले, कैंची ऊपर। नहीं चिप्स टूटता है तो एक में टूटेगा है ना गाइस, टूटेगा ना। અરે તું બધી ફેલાવી નાખીશ આખા રૂમમાં, અચાનકથી તોડીશ ને ઉડી જશે બધી. એ લે કેંચી લે, કેંચી. ફાલતુગીરી ન કર, ચીઝ એ પછી કામ ના આવે, બધે ઉડી જાય ને તો એમાં લાગી જાય મટ્ટી બધી. नहीं टूट रहा यार, क्या चीज है ये? જે મસ્ત પનીર અને મોઝરેલા ચીઝ વાળા પીઝા બનાવ્યો ગાઈસ, મસ્ત મજાનો. तो मुंह नहीं बनाओ। હા, તું બી બનાવ. अपना नाम क्या है? देम भाई आखिर। हाँ इसके लिए પાછળ છાશનો લોટો ના ઢોરાયો, ધ્યાન રાખજે. છાશનો લોટો પાછળ ઢોરાય નહીં હો, ધ્યાન રાખજે. આ પનીર डाल, अच्छा बनेगा. नो नो आई एम नॉट टर्निंग टर्निंग। હવે એ નીચે ચીઝ ના લે, મૂકી દે, મૂકી દે, મૂકી દે. ના ના ખાય. ओके ओके પનીર થોડોક રહ્યો બચ્યો ને એમ નાખી દે. મારા માટે પણ એક પીઝા રેડી કરો, આપણે પણ પીઝા ખાવાનો છે. ના તમારે નથી ખાવાનું છે, ખાવાનું છે. તમારે જ્વારીની રોટલી ખાવાની. જાઓ ગરગરી ખાવાની. જોવાની રોટલી ન બને, રોટલા બને. આજે બનાવી ભૂલાઈ ગયો. मैंने वो जो तो डाल लिया क्या डाल दिया? पनीर दाल कुछ डाला नहीं. डाल दिए હા તો વ્યવસ્થિત એટલો બધો પનીર નાખી દે ને. कौवा તો ગાઈસ જો રોટી હવે બની ગઈ છે જુવારની. એક રોટી બની ગઈ છે, આમાં બટર લગાવવાનું છે અને પિઝા પણ રેડી થઈ ગયા છે તો એને પકાવવાના છે. આ એક રોટી પાકી જાય અને જે એક નાનકી રોટી બનશે તો બટરવાળી જુવારની રોટી ખાવાની બહુ જ મજા આવે. મારી ચમચી પડી ગઈ હો. આ છે ને લગાવવાનું છે સરસ મજાનું બટર. તો આ છે આપણી જુવારની રોટી, એકદમ પતલી પતલી અને કડક કડક, બહુ જ મજા આવે ખાવાની. બાજરી કરતાં થોડીક કલરમાં ધોરી થાય, ટેસ્ટમાં તો બહુ ફરક કાંઈ ના લાગે, થોડું લાગે. આમ બાજરીની રોટી થોડીક કડક ટેસ્ટ હોય, પણ જુવાર છે ને એ ગરમ ના પડે. બાજરી ગરમીની સિઝનમાં થાય ને તો ગરમ પડે થોડીક, જુવારની રોટી ગરમ ના પડે કેમ કે જુવાર ઠંડી હોય ને એટલે. તો ક્યારેક ક્યારેક જુવારના પણ ઘડવા પડે, ક્યારેક બાજરીના, ક્યારેક મકાઈના. અમે આમ ફરતા ફરતા બનાવી, બધી એકને એક ન બનાવીએ. જો આમાં સરસ બટર લગાવી લીધો છે. હવે દહીં સાથે કઢી અને જુવારની રોટી, બહુ જ મજા આવશે ખાવાની. તો જો આ છે આપણી જુવારની રોટી, બહુ જ મસ્ત લાગે છે ખાવામાં. હવે અમે જમી લેશું અને તમને મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો. ટાટા બાય. જો સરસ બે રોટી મસ્ત પાકી ગઈ છે મારી જુવારની ફુલકા વાળી. તમારે પણ ખાવી હોય તો આવી જાજો. અને અમે બનાવી છે પીઝા. જેન જેની બનાવે છે પિઝા.